હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે સવારના 9:30 જેવો ટાઈમ વાગ્યો છે અને ઘરનું બધું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ. અને અમારા દિત્યાબેન અહીંયા શું કરે છે? ટીવી પાસે ઊભા હે જલજીરા ખાતી હતી કે બટરફ્લાય બનાવે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. તો નાહી ધોઈને ફ્રેશ થઈ નાસ્તો કરી લીધો છે અને પાછળ શું ચિપ્સ ખાધી કા? અત્યારે પાછળ શું વાળ્યું છે માથામાં? અંબુડો વાળ્યો છે એટલે ગરમી નો થાય કા દિત્યા? ને બેન આવી છે આટો દેવા, તો એ અહીં બાજુમાં બાપુજીના ઘરે બેસવા ગઈ છે. હું છે ને થોડું ઘણું રસોઈનું કામ હતું તો એ પતાવતી હતી. રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ભાઈ પણ જો ગઈકાલે આપણે બસમાં બેસાડી આવ્યા હતા પપ્પા, તો સવારમાં એનો પણ કોલ આવી ગયો છે, એ પણ પહોંચી ગયો છે અને આજે એની જોબ છે તો અત્યારે જોબ ઉપર પણ જતો રહ્યો છે. અને મમ્મી જો અહીંયા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી અત્યારે જો ચા ની આખી રકાબી ભરીને અત્યારે ચા નો નશો કરે છે. તમારે અત્યારે ચા નું બંધાણ લાગે કા? અત્યારે બપોર સુધીમાં છે ને મમ્મી ને પપ્પા બંને એટલું ચા પીવે ને કે એની વાત જ પૂછો માં. અત્યારે છે ને ઘરનું બધું કામ કરી ફ્રી થાય, ફ્રેશ થાય અને અત્યારે જો ભર તડકામાં અમે જઈએ છીએ વાડીએ. હું છું અને સાથે જો સંજુબેન આવ્યા છે અને સંગી પણ આવી ગઈ છે, બેસવા ગઈ હતી. તો અત્યારે ત્રણેય, કોઈ ખેતરમાં માણસો તમને નહીં જોવા મળે અમારે ત્રણ સિવાય, કેમ કે આવા તડકામાં અત્યારે ખેતરમાં તો કોઈને કંઈ કામ છે નહીં, વાવેતર કરેલ છે નહીં. પણ અમે અત્યારે ત્રણેય હાલીને જઈએ છીએ. મારા કાકાનું ઘર છે ને અહીંયા, તો અહીંયા બેસવા, કેમ કે નવા લગ્ન થયા હોય ને પછી ચા પાણીનું બહુ હાલે. ચા પાણીનું, ખાવા પીવાનું ને એવું બધું બહુ હાલે. એટલે સંગી 2 દિવસ આટો દેવા આવી ને તો એને એમ થયું કે અહીં બધે આટો માર લે, ચા પાણી પી લે, એટલે પછી બધાને એમ થાય કે અમારે ઘરે આવી જાય. એટલે દિત્યાને ઘરે મૂકી દીધી છે, કેમ કે તડકો બહુ છે ને એટલે એને નથી લઈ જાવી સાથે. અને એને આવવું નહોતું કે મારે નાની પાસે રહેવું છે. તો એ ત્રણેય ઘરે છે, નાની દિત્યા, અને અમે ત્રણેય જઈએ છીએ. ફટાફટ ચા પાણી પી અને પાછા ઘરે પહોંચી જાય. ચાલો તો જો અહીંયા કાકાની ઘરે છે ને મસ્ત આપણે ચા પાણી પાઈ દીધા છે અને અહીંયા છે ને કાકાને લાદી પ્લાસ્ટરનું કામ ચાલુ છે. એટલે અહીંયા જ્યાં નજર કરો ને ત્યાં તમને નગરા ઢગલા અને એવું જ દેખાશે, કેમ કે કામ ચાલુ હોય એટલે એ તો પ્રોબ્લેમ રહેવાનો જ છે. પછી મસ્ત મકાન થઈ જશે, આપણે પાછા આવશું ને ત્યાં લાદી પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ જશે. તો જો કાકી આપણે મસ્ત ચા પાઈ દીધો છે ને કાકીને મકાનનું કામ ચાલુ છે ને, તો આપણે થોડીક વાર એને ખોટી કર્યા છે કા? કઈ ખોટી ને એમાં શું ખોટી? તો કાકીને છે ને હમણાં મસ્ત બંગલો બની જવાનું છે. અમે પાછા આટો દેવા આવશું ને તો એ બંગલો બની જાય. પાછી આવજો, પાછા ચા પાણી પીવા આવશું અમે. પછી સમય જમવાનું તાવથી નહીં થાય. આ બેનને રોટલો આપવાનો છે, જમવાનું ચાલુ જ રહે. નિરાય તે ખાતા દહીં તો સારું ને એમ ક્યારે વહેમું પડી જાય. ગરમી છે ને, તડકો છે ને એટલે નો ભાવે પછી એટલું બધું. ચાલો હવે આપણે જઈએ ઘરે. હા, કારીગરનું કામ ચાલુ કરે છે. આમ ઉધડું દીધું એટલે તમે તો ખાલી ચા પાણી જ પાવાના હોય ને, પણ તોય અહીંયા રહેવું પડે એમ. હા, પણ મસ્ત મકાન બની ગયા છે. હા, તો જો જમીને મસ્ત આરામ કરી લીધો છે ને, અત્યારે રોંઢાને 4 જેવો ટાઈમ વાગી ગયો છે ને, તડકો એટલો જોરદાર છે ને કે એની વાત જ પૂછોમાં. તડકો એટલો છે ને, ગરમી એટલી છે, પણ તોય તડકો ને ગરમી છે ને તોય અમે જો મસ્ત પાછા રેડી થઈ ગયા છે, કેમ કે અમારે જવાનું છે ગામમાં બેસવા. કાકા બાપાના ઘર છે તો અહીંયા બેસવા જવાનું છે, કેમ કે જો જેના નવા લગ્ન થયા હોય ને એને બધા ચા પાણી ને એવું બહુ સલાહ કરતા હોય જમવાનું. તો હવે છે ને અમારે સંગીબેનને લઈને બધી ચા પાણી પીવા જવાનું છે. 1 દિવસ રોકાણી છે ને, તો એ કામ પતાવી લઈએ, કેમ કે હું છું અને એ પણ આવી છે આટો દેવા. તો અમે ગામમાં ગયા જ નથી ચા પાણી પીવા, લગ્નને ઘરે હતા એટલે. તો બંને બહેનો જઈ આવી, બધાને ઘરે મળી આવી અને ચા પાણી પણ પી આવી. પછી કાલ તો એને જતું રહેવાનું છે એટલે. તો અમારે સંજુબેન પણ સવારના અહીંયા રોકાણ હતા કા? તો મને ન જવા દીધી કે રોકા નહીં કે માન ભેગી થાય પછી તો કઈ ભેગા ન થાય. તો સંજુબેન ની ઘરે જ જવું છે તો એની સાથે લેતા જાય ને મૂકી આવીએ કા? અમને મૂકી જાય ની બાને બેસી જાય નહીં આવે એટલે જ રોકી દીધા હતા, કેમ કે અમારે બપોર પછી ત્યાં બેસવા જવાનું જ હતું એટલે. તો મમ્મી પપ્પા નથી, એ લોકો બહાર ગયા છે, તો ફટાફટ હવે છે ને ઘરને તાળા મારી દઈએ અને ફટાફટ આપણે ગામમાં પહોંચી જાય ને બધાને મળી લઈએ. ચાલો તો જો આપણે ગામમાં બધે બેસવા ગયા હતા, બેસી આવી અને પછી સીધી રસોઈ સ્ટાર્ટ કરી દીધી હતી. મમ્મીને લોકો છે ને મોડા આવ્યા હતા, બહાર ગયા હતા એટલે પછી મસ્ત એકટાણું કરી લીધું, કેમ કે આજે અમે 2 બહેનું રીત્યું એટલે. અને અત્યારે ફ્રી થઈ અને બધા જો અહીંયા નીચે જ ગાદલા રાખી દીધા છે. આપણે અહીંયા છે ને સેટીઓ છે, પણ સેટી ઉપર કોઈ સૂતું નથી કા મમ્મી? પપ્પા છે એ બહાર ફળિયામાં સૂતા છે ને અમે ત્રણેય અહીંયા માં દીકરીને દિત્યા અને અમે બધા જો અહીંયા લાઈનમાં ગાદલા નાખી દીધા છે, એટલે આખા રૂમમાં મજા આવે સુવાની દિત્યાબેન ને કા? દિત્યા અત્યારે અહીંયા સૂતી હોય ને તો સવાર પડે ને તો છે કે નાની પાસે પહોંચી જાય. હે દિત્યા, મજા આવે તને? ગોળ ગોળ ફરતી કા? આમ ફરકા ફરીને દિશે કો બાતમાં પૂગી જાવ. ફરતી ક્યાં ની ક્યાં પહોંચી જાય. તો મમ્મી લોકો મમ્મી કોક દીક ટાઈમ ઊભી હોતી હોય ને આમ પપ્પા
તો જો આજે સંગીબેનનો આટો પૂરો થઈ જાય છે, કાલે સવારે તેને જતું રહેવાનું છે, બરાબર ને? વયું જવાનું આ તો પૂરો ને 2 દિવસ લાગે. હા 2 દિવસ રોકાવાનું હતું કેમ કે એની ઘરે પ્રસંગ છે એટલે એને કાલે જતું રહેવાનું છે. પરમ દિવસે એને ઘરે પ્રસંગ છે એટલે. અને મમ્મી ને એ લોકો પણ ગામતરું કરી આવ્યા કા મમ્મી? તો મમ્મી ની લોકો મોડા આવ્યા હતા. તો અત્યારે અમે બધા થોડીક વાર જો અહીંયા બેઠા છીએ. અહીંયા રૂમમાં એસી ચાલુ છે ને એટલે બેસાય છે, બાકી તો ગરમીનું એટલું આ ગરમ હવા આવે ને કે બેસાય જ નહીં. ને પપ્પાને તો એસીમાં રહેવું ગમે જ નહીં એટલે એને તો બહાર ફળિયામાં ખાટલો રાખીને સૂઈ ગયા છે. ને અમે ત્રણેય માં દીકરી જો અહીંયા સુખ દુઃખની વાતો કરીએ છીએ, બધી લગ્નની ના ને તે ને, કેમ કે કાલે પછી સંગીબેન વયા જાય એટલે પાછા તો ક્યારે ભેગા થાય કઈ ખબર નહીં. કેમ કે પછી અમારા ઘરે જમવા આવજો તમે બધા. અમે તૈયાર જ છીએ. હા હમણાં તો એને છે ને જમવાનું ચા પાણી ચાલે છે બધે. જમવાનું ચા પાણીનું ને એવું જ હાલે છે. આપણે પછી આદરી જશું ને ત્યારે આપણે પણ એ લોકોનું જમવાનું કરશું, કેમ કે એને રજા છે ને ત્યાં સુધીમાં બધું થઈ જાય. પછી પાછી અમદાવાદ જતી રહેશે તો પછી આવવામાં થોડીક વાર લાગશે એમ. એટલે અત્યારે એને રજા છે ને ત્યાં બધા લોકો સગાવાલા વધારે એમ હોય કે રજા છે તો આવું બધું થઈ જાય એમ. ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ. તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. ને અત્યારે સવારમાં જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ઘરનું થોડું ઘણું કામ હતું એ થઈ ગયું છે, થોડું ઘણું હજી બાકી છે. અને આજે છે ને બેનને જતું રહેવાનું છે એટલે કુમાર આવે છે તેડવા રસ્તામાં છે. હવે એ જાય ને પછી બીજું કામ કરશું, ત્યાં સુધી આપણે બધા થોડીક વાર સાથે બેસી લઈએ. અને અહીંયા અમારા દિત્યાબેન પણ સરસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કા દિત્યા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. હા તો દિત્યાબેનના હેર વોશ કર્યા છે ને તો હવે ઓળાવાના બાકી છે, સુકાઈ ગયા છે. ચાલો ઓળાવી દઉં તને. નાસ્તો કરી લીધો. હા નાસ્તો પણ થઈ ગયો છે. અને અહીંયા જો અમારા જયવીરભાઈ અત્યારે સવારમાં રમવા પહોંચી ગયા છે. જયવીર શું છે હે? ઘોડા ગાડી ક્યાં? ઘોડો ક્યાં? જો ક્યાં ગયો ઘોડો? અને અહીંયા જો થોડીક વાર બધા બેઠા છે અને સંગીબેનના આગળ વયું જવાનું છે. કા આટો પૂરો થઈ ગયો 2 દિવસનો. બસ જો રેડી થઈને જ બેઠા છે. હવે કુમાર આવે એટલી વાર છે પછી જાય. ને મમ્મી અત્યારે સાફ સફાઈનું મિશન ચાલુ રાખ્યું છે. કા મમ્મી? નાસ્તા પાણી કરતા હતા મહેમાન. હા થોડાક મોડા ઉઠીને બધા નાસ્તા પાણી ની બધી વ્યવસ્થા મમ્મી કરતી હતી. થોડાક મસ્ત વાર. હા હજી કચરા પોતાને એવું બધું બાકી છે પણ હવે નિરાતે કરશું પછી એમ. ચાલો તો જો સંગીબેન ને વયું જવાનું છે ને અહીંયા જો હવે છેલ્લી વાર જમે છે. તમને ત્યાંનું નથી ભાવતું ખાવાનું? ભાવે ને પણ ભૂખ લાગે તો ખાતા જાય. ટાઈમ થઈ ગયો છે જમવાનો અને હજી તેડવા આવ્યા નથી એટલે સંગીને ભૂખ લાગી તો અહીંયા જો ગરમા ગરમ રોટલી ને શાક ને છાશ ને મમ્મી અહીંયા ગરમા ગરમ ફુલકા રોટલી બનાવતી જાય છે અને સંગીબેન અહીંયા જમતા જાય છે. બહુ સેવા કરે મમ્મી તું. મહેમાનની સેવા કરીશ પણ. હા મહેમાન કહેવાય ને હવે તો 2 દી આવ્યા એટલે કા. હા તો મમ્મી મમ્મી એ રોટલી બનાવતી જાય છે ને અહીંયા અમારે સંગીબેન જમતા જાય છે. જમી લે પછી તમારે ત્યાં ઉપાધિ નહીં કા. ત્યાં જઈને સીધો હવે ખોરો જ વારવાનો, કામ જ કરવાનું છે ને. હવે આજથી કામે ચડી જવાનું. બહુ મજા કરી હમણાં લગ્નમાં. માસીને કામ કરવા આને લઈ જા ભેગી દિત્યાને કામ કરવા. તને બધું કામ કરવા લાગશે. તને હંજવારી પોતા વાસણ બધું કરી દે દિત્યા. જાવું તારે કાલ તો અમે આવશું. જાય ને જવું હોય તો હાચે નું જાવું ને છોકરા છે તાર જેવડા જાવું હે? નીંદર ન આવે તો ત્યાં જાગરણ કરાય, હુવાય નહીં. જગાય નીંદર ન આવતી હોય તો. હા આરી સંગીમય સર વાતું કરાય ને. દિત્યાબેન ને હમણાં છે ને બહુ મજા છે, વેકેશન બહુ એન્જોય કરે છે દિત્યા. પછી ત્યાં જઈને પછી બહુ કંટાળો આવશે ભણવાનો. ત્યાં જઈને વેકેશન છે, ત્યાં જઈને થોડુંક ભણવા જવાનું છે, ત્યાં જઈને લુંધે છે ટ્યુશનમાં જવાનું છે. લુંધે તો 1 કલાક જ હોય. થોડાક ટાઈમ મોજ કરી લે પછી બાલવાટિકામાં આવી જઈશ ને પછી તો આખો દિવસ તારે ભણવું પડશે દિત્યા. ખબર છે તને? હજી મહિનો દી ત્યાં વેકેશન છે. હા મહિનો દી વેકેશન છે. તો જો હવે બેન ને તેડા આવી ગયા છે, જવાનું ટાણું થઈ ગયું છે. અને અહીંયા જો સામે લગ્ન પણ છે, લગ્ન જ પૂરા નથી થતા. દિત્યા જાવું થાર? દિત્યાને બહુ ગમે હો દિત્યા. થારમાં બેહીને જાવું છે. દિત્યાને બહુ ગમે થાર તો. અમાર ઘરે આવજો પછી અમે જઈએ પછી હું ફોન કરી. અને રજા છે તો જમી જાજો. જા બાય બાય કરવા માંડો. જયવીર જો બાય બાય કરવા માંડો. જયવીર બાય બાય કહી દો. બાય બાય કહી દો જયવીર. બાય બાય. લો મહેમાન ગયા. જયવીર બાય બાય કહી દો. બાય બાય કહી દો તો બાય બાય. જો આગળ પૂગી જા.
ચાલો સંગીબેનને 2 દિવસનો આટો હતો એ પૂરો થઈ ગયો. એને જો કુમાર આવ્યા હતા તો તેડી ગયા. હવે અમે વૈધા હું અને દિત્યા બે કા દિત્યા 2 મહેમાન વૈધા આવે 2 દિવસ છે પછી આખું ઘર થઈ જાય નાના નાનીનું ખાલી પછી નાના નાની 2 વધશે કા મમ્મી હે પછી 2 ના 2 વધશે હતા ઈ નહીં સાચી વાત છે બધા ભેગા ને ભેગા રહ્યા ને હમણાં એટલે થોડાક દિવસ છે ને મમ્મી પપ્પા ને નહીં હોય વૈયા જાય ને એટલે બધા એટલે હવે છે ને થોડુંક મોડું થઈ ગયું છે તો આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.